મોહની કર્મના બે ભેદ છે. જો હવે આવ્યું દર્શન મોહ ને ચારિત્ર મોહ. દર્શન મોહના ઉદયથી મીઠા દર્શન થાય છે અને ચારિત્ર મોહના ઉદયથી મીઠા ચારિત્ર થાય છે. જો બે બોલ. દર્શન મોહનું નિમિત્ત છે ત્યાં મિથ્યા દર્શન થાય છે. ચારિત્ર મોહનું નિમિત્ત છે ત્યાં મિથ્યા ચારિત્ર થાય છે. જો આમાંથી સ્વરૂપાચરણ ચારિત્ર કાઢશે હે મોટી તકરાર છે ને સ્વરૂપાચરણ ચારિત્ર ન હોય ન અરે ભગવાન શું કરે શું અરે મૂળમાં નથી. મૂળમાં જેને અંદર અહીંયા આચરણ નથી આવ્યું અને ચોથું મૂળ ક્યાંથી લેવું જાણું કાંઈ કારણ કે અનંતાનંદની પ્રકૃતિ ચારિત્રમોની પ્રકૃતિ છે. હવે ગયા પછી કાંઈ થયું કે શું થયું અહીં એ તો ઓલા સંયમનું નામ ન અપાય એ અપેક્ષા બીજી વાત છે. તો 5 છે સંયમ જ્યાં જ્યાં લખાણ તો ઘણા એ આવે ચોથે સંયમ નથી ચોથે અસંયમ છે એ બીજી વાત છે. પણ આ ચારિત્ર જે અનંતાનુમંદિરની પ્રકૃતિનો અભાવ એટલું સ્વરૂપ ન હોય સ્થિરતા તો અનંતાનુમંદિરના અભાવે કર્યો શું હે તમારામાં તો આ વાત છે જ નહીં કઈ સ્વરૂપ. આ તો જેમાં છે એની તકરારમાં આ તો દાખલો જેનામાં છે પાઠમાં એ ના પડે કે નહીં એને પોતાને નથી ને નથી તે બાપુ સાંભળતો ભાઈ જાણો જેટલો તે કસાયનો અભાવ થતો જાય છે તેટલો તેને સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રનો વિકાસ થતો જાય છે. બે હારીજીનો દર્શનનો અભાવ થયો ને સમ્યક દર્શન થયો એ આ નાસ્તી થઈ દીધું. આમ સ્વરૂપની પ્રતીત થઈને સમ્યક દર્શન થયું એ અસ્થિતિ છે. આમ અનંતાનુમંદી ગયો ચારિત્રમાં ગયો ના થયું એ નાસ્તી છે. સ્વરૂપની આશ્રય કરીને સ્થિરતા થઈ તે અસ્થિતિ છે. એ તો કથનની પદ્ધતિ છે. એમાં એક નિમિત્તનું લખાણ છે ને શાસ્ત્ર અહીં શું કેવું છે કેવું નથી જેટલો તે કસાયનો ભાવ થતો જાય એમ શબ્દ છે. તેટલો તેને સમ્યક દર્શન અથવા સમ્યક ચારિત્રનો વિકાસ થતો જાય છે. એટલે કસાય એટલે મિથ્યા ગયું સમ્યક દર્શન અને અનંતાનુમંદી ગયો અને સ્થિરતા ગઈ થઈ. જેમ કે દર્શન મુનિનો અભાવ થવાથી સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય છે. પર્યાય એના ગુણ કહેવામાં આવે છે. સમજાવું કાંઈ એ ગુણ પર્યાય પ્રગટ. ગુણ તો પ્રગટ ક્યાં થાય? ગુણ તો ગુણ છે. પર્યાય પ્રગટ થાય. સમજાણું કાંઈ સમ્યક શ્રદ્ધા નામના ગુણની પર્યાય પ્રગટ થાય છે. અને હવે આ જો આ વજનાય છે અનંતાનુમંદી ચોકડીનો અભાવ થવાથી સ્વરૂપાત્મ ચારિત્ર પ્રગટ થાય. હે એ અભાવ થાય ત્યારે નાસ્તિતિ કથન ને સ્થિરતા થાય ત્યારે અસ્થિતિ કથન. બે એક જ વાત છે. 8 કર્મના ક્ષયથી મુક્તિ થાય તે નિમિત્તિ કથન વ્યવહારનું કથન. પોતાના પુનઃશુદ્ધની પ્રાપ્તિ કરે તો મુક્તિ થાય અસ્થિનું કથન. એ કથન તો બે સમજણ છે. સમજાણું કાંઈ કથન પણ બે વસ્તુ છે ખરી ને વસ્તુ જે છે એ છે મોક્ષયા એમ કે મોતિક્ષય છે. અહીંથી કે સ્વરૂપની સ્થિરતા કરી માજે જથા ક્યાં પ્રગટ્યું આવી ચીજ છે ને હજી આવે કાળે મહાન મનુષ્યદેવ મળ્યો બાપુ આ નહીં ઝાલ્યો જશે. આ તો એક સપનામાં જેમ છે. સપનું એ કઈ મોટું કે આ તો બહુ અનંતકાળના હિસાબે માણસનો 50, 60, 70 પોણો હો રહી તે ગણતરી છે. હે થોડો કાળ ભાઈ એમાં કરી લે બાપા. આદર છોડી દે સચ હોય એનું શરણ લે. હે પાછા આવા સમય નહીં મળે. જગતના ઝઘડા આવી મફત અટકીશ નહીં ત્યાં. જોને કે છે ભગવાન દર્શનોનો અભાવ અને સ્વરૂપની પ્રતીતિ
એથી થયું સમ્યક. અનંતાનુબંધીનો અભાવ અને સ્વરૂપમાં થઈ સ્થિરતા એનું સ્વરૂપ આચરણ ચારિત્ર. સમજાય છે? અને હવે આમાં લાંબા શાસ્ત્રના આધાર દઈને કામે શું હતું? પણ આત્મા જે રાગદ્વેષમાં અટકીને પ્રતીત વિરુદ્ધમાં હતો એ પ્રતીત સમ્યક તરફ થઈને કંઈ ઠેર્યો ત્યારે દર્શનને અનંતાનો ભાવ થયો ત્યારે અહીં સમ્યક દર્શન સહિત સ્વરૂપાચરણ ચારિત્ર પેટ્યું. સંયમરૂપ ચારિત્ર નહીં, સ્વરૂપનું આચરણ. એમ સ્વરૂપનું આચરણ, સ્વરૂપ છે તેનું આચરણ પેટ્યું. સ્વરૂપથી વિરુદ્ધ જે રાગદ્વેષનું એટલું અનંતાનંદનું આચરણ હતું એ ગયું. પેલા આવી જઈશું આપણે પાને 98 પેલા આમાં આવી જશે. પાનું 98 છે ને એમાં આવી જશે. સમ્યક દર્શન સ્વરૂપાચરણ રૂપ ચારિત્રનો ઘાત કરે છે. જો મિથ્યાત્મ અનંતમ ચાર કસાય છે તે સમ્યક દર્શન સ્વરૂપાચરણ તેને ઘાત કરે. જો 98 પાને પેલા તેમાંથી ચોથી લીટન છેલ્લો ત્રીજન છેલ્લો ભાગ. તેમાંથી મિથ્યાત્મ અને અનંતની ચાર કસાય તે સમ્યક દર્શન સ્વરૂપચારનો ઘાત કરે છે. 98 પાને ભાવાર્થના ત્રીજી લીટી પછી સમજાણો. સમ્યક દર્શનમાં આત્માની જ્યાં સમ્યક સત્ય પ્રતીતિ સ્વરૂપની થઈ એ સ્વરૂપની પ્રતીતિની સાથે એક કસાઈ ગયો એટલી પ્રતીતિ સાથે સ્વરૂપની પ્રતીતિ સ્વરૂપમાં સમજ્યો. સમજાણું કાંઈ? આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ જ્ઞાયક એ પુણ્ય પાપના રાગ શુભાશુભ રાગ રહિત એવા આત્માની અનંત જ્ઞાન આદિ સહિત એવા જ્ઞાયક ભાવ હોય એમ કીધું શાસ્ત્ર. જ્ઞાયક ભાવ કીધું, મોટું ભાવ માન વસ્તુ જ્ઞાયક ભાવ એટલો ભાવ. એ ભાવ એ આત્મા એમ અંતરમાં પ્રતીત થતા સમ્યક દર્શન થયું. એ સ્વરૂપ પ્રતીતિ થઈ. સ્વરૂપ પ્રતીતિ એની હારે જરી સ્થિરતાનો થયો અનંતાનો એ સ્વરૂપ આચરણ છે. બોલી સ્વરૂપ પ્રતીતિ આ સ્વરૂપ આચરણ. સમજાણું કાંઈ? ત્રણે ભેગા આવી ગયા. શુદ્ધ સ્વરૂપ પુણ્યપાપના વિકલ્પ જ્ઞાનો નિર્વિકલ્પ ભગવાન એનું ભાન કરીને પ્રતીત તે સ્વરૂપ પ્રતીતિ, એનું જ્ઞાન તે સ્વરૂપ જ્ઞાન, એમાં અંશે સ્થિરતા છે સ્વરૂપ આચરણ. ત્રણેય અંશ ચોથે ગુણસ્થાને હોય તો બરાબર છે. સમજાણું કાંઈ?